મારું નામ કુનાલ મોહનભાઈ ડાંગરિયા. બેઝિકલી બોર્ન એન્ડ બોટ અપ રાજકોટ. મેં મારું બેચલર્સ ઇન માઇક્રોબાયોલોજી એન્ડ બેચલર્સ ઇન કેમિસ્ટ્રી રાજકોટમાં જ કર્યું અને ફર્ધર ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ કર્યું. ફાધરને ટ્રેડિંગનો બિઝનેસ હતો, રોયલ એક્સપોર્ટર્સના નામના, જે 1997માં અમે લોકોએ સ્ટાર્ટ કર્યો. એ ટાઈમે હું સ્ટડી કરતો હતો. પછી ધીમે ધીમે 2003માં જ્યારે મારું સ્ટડી કમ્પ્લીટ થયું ત્યારે મેં જોબ જોઈન કરી મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે યુનિસર્ચ કંપનીમાં. અને વિધિન 2 years આઈ વોઝ એ કન્ટ્રી હેડ. અને દેટ ટાઈમ મારા અંકલ ડૉક્ટર છે, ડૉક્ટર ડાંગરિયા, એમને મને એક સજેશન આપ્યું કે જો તું એમ્પ્લોય રહીશ તો ફૂલ લાઈફ તું એમ્પ્લોય જ બનીને રહીશ, તો ટ્રાય ટુ બી એમ્પ્લોયર, નોટ ટુ બી એમ્પ્લોય. તો એ સંદર્ભમાં મેં વિચાર કર્યો અને એવું વિચાર્યું કે ભાઈ આ બધી બેઝિક સેલેરી ને બધું પેકેજ બહુ સારું છે, પણ 1 વર્ષનો બ્રેક લઈને હું મારું ખુદનું કંઈક કરું. દેન આઈ સ્ટાર્ટેડ ફ્યુ ઓફ ધ સ્ટાર્ટઅપ અને ફાઇનલી આઈ લેન્ડેડ મારા ફાધરના બિઝનેસમાં, રોયલ એક્સપોર્ટર્સમાં. રોયલ એક્સપોર્ટર્સ ઇનિશિયલી વી આર ટ્રેડિંગ કંપની, જેમાં અમે ટાઇલ્સ પરચેસ કરતા અને વેચતા. અમારું ઇનિશિયલ સેટઅપ જે 1997નું સ્ટાર્ટ થયું ત્યારે રાઇઝ ઓફ મોરબી સેરામિક થયું હતું, જેમાં ઇનિશિયલી અમારું વોલ્યુમ રફલી વર્ષની અંદર 50થી 60 કન્ટેનરનું હતું. લેટલી જ્યારે મેં 2007માં બિઝનેસ જોઈન કર્યો ત્યારે એક જ એમ હતો કે એની હાઉ આઈ શુડ ક્રોસ માય ફાધર્સ અચીવમેન્ટ. એટલે ફર્સ્ટ ટાર્ગેટ હતો કે ભાઈ હું જે મારા ફાધરે જે બિઝનેસ ટર્નઓવર કરતા એટલીસ્ટ એટલે પહોંચાડી દઉં નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં. ફાઇનલી એવું થયું કે 2010માં વી આર ક્રોસિંગ રફલી 500 કન્ટેનર્સ અ યર ઇન અ ટ્રેડિંગ બિઝનેસ. દેટ વોઝ ધ ફર્સ્ટ અચીવમેન્ટ જે મને ખુદને મારા માટે લાગતું. 2011-12માં એક રિવોલ્યુશન કે ટર્નિંગ પોઈન્ટ ઇન્ડસ્ટ્રી માટે આવ્યું. દેટ વોઝ અ ડિજિટલ ટેકનોલોજી ટાઇલ્સ. એ ટેકનોલોજીથી એવું થયું કે અમારું રાતોરાત મોરબી ઇન્ડસ્ટ્રીનું વોલ્યુમ અને એક્સપોર્ટ્સ ઓલ ઓવર ધ વર્લ્ડ વધી ગયું, જે અમને પણ ઘણો ફાયદો મળ્યો અને જેનાથી અમારું ટર્નઓવર જે લાસ્ટ યર 400-500 કન્ટેનર્સ હતું એ મંથલી 200 કન્ટેનર્સ પહોંચી ગયું. ફાઇનલી અમે 2013માં એવું વિચાર્યું કે જસ્ટ ટ્રેડિંગ કંપનીથી ડાયવર્સિફિકેશન કંઈ નહીં થાય અને ફાઇનલી વિલ બી ટ્રેડર્સ ઓનલી. દેન વી રિયલાઇઝ અને અમે ફર્સ્ટ પ્રોજેક્ટ કે પ્રોડક્શન યુનિટ નાખ્યું 2013માં. ઇનિશિયલ અમારું જે બિઝનેસ હતું કે જ્યારે ટ્રેડિંગ બિઝનેસ મારા ફાધરે સ્ટાર્ટ કર્યું ત્યારે રફલી 5 લાખથી સ્ટાર્ટ કર્યું હતું 1997માં. જે 2013માં અમારું ફર્સ્ટ યુનિટ થયું 12 and 13માં, ત્યારે રફલી અમે ફર્સ્ટ પ્રોડક્શન યુનિટ 8 વીઘામાં કર્યો. પ્રોડક્શન કેપેસિટી હતી 13,000 મીટર અને મૂડી રોકાણ હતું, અમારું કેપિટલ હતું 7 કરોડનું. આ અમારું પહેલું હતું. એઝ એ ગ્રુપ અમારું ડેલ્ટા ટાઇલ્સનું 4 યુનિટ છે, પ્રોડક્શન યુનિટ, જેમાં 9 લાઇન્સ છે. 90 એકર્સની લેન્ડ એરિયા છે, જેમાં અમારી પાસે વર્કફોર્સ 650 લેબર્સની છે. અને પ્રોડક્શન કેપેસિટી જોઈએ તો 70,000 સ્ક્વેર મીટર અ ડેનું પ્રોડક્શન છે અને એન્યુઅલ ટર્નઓવર અમારું 550 CRનું છે. લાસ્ટ જે અમે પ્રોજેક્ટ કર્યો અત્યારે એ ડેલ્ટા સ્લેબ્સ, જે જીઓ સ્લેબના નામથી છે, એનું પ્રોડક્શન કેપેસિટી 20,000 સ્ક્વેર મીટર છે અને એ ઇટાલિયન ટેકનોલોજી આખી છે, 100% ઇટાલિયન ટેકનોલોજી, જેની અંદર મોટા સ્લેબ્સ, જે આપણે ગ્રેનાઇટનું રિપ્લેસમેન્ટ અથવા માર્બલનું રિપ્લેસમેન્ટ કહી શકીએ કે 4 ફૂટ બાય 8 ફૂટ અથવા 5 ફૂટ બાય 10 ફૂટના ગ્રેનાઇટના સ્લેબનું રિપ્લેસમેન્ટવાળા 15 mmનું પ્રોડક્શન અમે યુનિટ કર્યું છે. પ્રોડક્શન રેન્જ અમારી જુઓ તો વોલ ટાઇલ્સ છે, જેમાં 12-18, 12-24 એટલે 30x45, 30x60 સેન્ટીમીટર છે. પછી પોર્સેલિન છે 60-60, 60-120. અને જે લેટેસ્ટ ટેકનોલોજી ઇટાલિયનની છે દેટ ઇઝ સેકમી રોલર પ્રેસ, જે રિવોલ્યુશન છે, એ અમે લેટેસ્ટ પ્લાન્ટ છે, જેની અંદર મોટા સ્લેબ્સ 4 ફૂટ બાય 8 ફૂટ, 5 ફૂટ બાય 10 ફૂટ, 6 ફૂટ બાય 12 ફૂટના સ્લેબ્સ છે, જે 6 mm, 9 mm અને 15 mmમાં છે. એટલે બેઝિકલી તમે જુઓ તો આપણે જે ગ્રેનાઇટ કે માર્બલ્સ આવે એનું આઈડિયલ રિપ્લેસમેન્ટ છે. એટલે આવતો ટાઈમ છે, કોઈ પણ માણસને સ્પેશિયલ માર્બલ્સ છે જે 1,000 રૂપિયા 2,000 રૂપિયાનો ફૂટ છે જે માર્બલ હોય એ અમે 150 કે 200 રૂપિયામાં આપીએ છીએ.
ઓલમોસ્ટ સેમ ફિનિશ મળે અને લાઈફ પણ સારી રહે. પ્રોડક્શન લાઇનમાં અમારું ડેલ્ટા ટાઇલ્સ છે. ડેલ્ટા ટાઇલ્સ ઇન્ડિયા એલએલપી છે, એડિકા સેરામિક છે, જીઓટેક છે અને જીઓ ગ્રેસ છે. અમારા આ બધા પ્રોડક્શન લાઇન છે જે સેપરેટ લોકેશનમાં છે. અને મેં કોમન એક બ્રાન્ડ બનાવી છે, બ્રાન્ડ બિલ્ડિંગ એક્સરસાઇઝ કર્યું છે ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક, જે નામ જીઓ ગ્રેસ છે. રફલી અત્યારે જોઈએ તો અમે 70% ડોમેસ્ટિક કન્ઝપ્શનમાં આપીએ છીએ અને 30% એક્સપોર્ટ કરીએ છીએ. તો અત્યારે ઓલમોસ્ટ હવે 40 કન્ટ્રીમાં અમે પ્રેઝન્સ છીએ. 4 કન્ટ્રીમાં અમારા ખુદના સેટઅપ છે. મોરબીના એન્ટરપ્રિનર માટે દર વર્ષે એક ટર્નિંગ પોઈન્ટ આવે છે. કાંઈ પ્લસ હોય, કાંઈ માઇનસ હોય, કાં પોઝિટિવ હોય, કાં નેગેટિવ હોય. અમારા પાસે પણ ઘણા ટર્નિંગ પોઈન્ટ હતા, જેમ કે ડિમોનેટાઇઝેશન. ડિમોનેટાઇઝેશન ઇન્ડસ્ટ્રીને એક હેલ્પ કર્યું કે પેમેન્ટ સાયકલ બધાની ફાસ્ટ થઈ ગઈ. પછી કોવિડ આવ્યું, તો કોવિડમાં બી એ થયું કે ઇનિશિયલી થોડું હિકઅપ્સ આવ્યા કે પ્રોડક્શન ઊભા રહ્યા. પછી બિઝનેસ વેર વેરી ગુડ. આફ્ટર કોવિડ જે એન્ટી ચાઇના સેન્ટિમેન્ટ અમને હેલ્પ કર્યું, જેથી કરીને ઘણા કન્ટ્રીઝ જે ઇન્ડિયા પાસેથી લેતા જ નહોતા, આજે ઇન્ડિયાના કસ્ટમર છે, લોયલ કસ્ટમર છે. એટલે એવરી 2 or 3 years ઇન્ડિયન સિરામિક કે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીને ઓપોર્ચ્યુનિટી મળે છે વિથ ધ સપોર્ટ ઓફ ગવર્મેન્ટ, વિથ ધ સપોર્ટ ઓફ લોકલ બોડીઝ. અમે એક ઓલરેડી સોલર પ્લાન્ટ સેટઅપ કરેલો છે, જે અમે થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટમાં અમે ઓલરેડી સેલ કરી લીધો છે અને હવે અમે કેપ્ટિવમાં ઇન્સ્ટોલ કરીએ છીએ. નેક્સ્ટ કપલ ઓફ મંથ્સમાં અમારા 2 પ્રોડક્શન યુનિટમાં કેપ્ટિવ કન્ઝપ્શન માટે સોલાર અમે ઇન્સ્ટોલ કરવાના છીએ. એ ઓલરેડી અમે કન્સિડર કરી લીધું છે. એઝ એ ચાઇલ્ડ, ફાધર ઇઝ અ ફર્સ્ટ રોલ મોડલ, જેને શીખવાડ્યું બધું. પછી ઘણા રોલ મોડલ આવ્યા, દરેક સ્ટેજમાં આવ્યા, જેમ કે ટીચર, કોલેજના, જ્યાં જોબ કરતો ત્યાં ફર્સ્ટ મારા જે મેનેજર હતા એ મારા રોલ મોડલ. પછી જે મારા પાર્ટનર છે અત્યારે મારા અંકલ, એ મારા રોલ મોડલ છે. તો બધા પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે છે અને રોજે રોજ શીખવા મળે છે. મારા માટે સફળતા એક ઓનેસ્ટી, જે સૌથી અગત્યનું છે. ડેડિકેશન તમારું 100%, કે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને એવું ન ફીલ થવું જોઈએ કે તમે તમારા 100% ન દીધી. ઓનેસ્ટી સૌથી જરૂરી છે, કે તમે તમારા સાઈડથી કે તમારા ફેમિલી, તમારા બિઝનેસમાં તમે ઓનેસ્ટ રહ્યો. અને એક વિઝન હોવું જોઈએ. જો તમારી પાસે વિઝન જ ન હોય તો બિઝનેસ સક્સેસ થવાનો ચાન્સ જ નથી. ફ્યુચર પ્લાન તો અમારા જે એક્સપાન્શનના છે, કારણ કે અમે એમ વિચારીએ છીએ કે એવરી યર અત્યારે અમારો ઓન રેકોર્ડ તમે જુઓ તો 20 to 30% ગ્રોથ છે. તો નેક્સ્ટ 5 yearsનો તમારો પ્લાન છે કે 500 CRનું જે ટર્નઓવર છે વી વિલ ગો ટુ 1500 CR. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ વિચ વી આર ટાર્ગેટિંગ ફોર 2025 ઓર 2027 ઇન ફેક્ટ. એઝ એ સિરામિક આપણે જોઈએ તો પ્રોડક્ટ વાઇઝ તો ઇન્ડિયા શું કામ કોમ્પિટિશન છે? કારણ કે આપણે લેબર સસ્તું છે, રો મટીરિયલ સસ્તું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે જોઈએ તો આપણે ઇકોનોમિકલ છે. આપણે એવા જગ્યાએ છીએ કમ્પેર ટુ ચાઇના, ઘણા ડેસ્ટિનેશન કે ઘણા કન્ટ્રીમાં આપણું શિપમેન્ટ ઇઝીલી પહોંચી જાય છે, ટાઈમસર પહોંચી જાય છે. એટલે અત્યારે ઓવરઓલ જો કે 2010ની કમ્પેરિઝનમાં 2020ની કમ્પેર કરો તો રફલી 20% માર્કેટ શેર ઇન્ડિયન પ્રોડક્ટ પાસે છે, જે પહેલાં 5% પણ નહોતો. અને કમિંગ યર્સ કે કમિંગ ટાઈમમાં હું વિચારું છું કે ભવિષ્યની અંદર કદાચ એ 20નો કાં 25 થી 30% સુધી શેર જઈ શકે. એટલે હજી ઓપોર્ચ્યુનિટી છે.